નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વના 5 દેશોના પ્રવાસે ભારતથી આફ્રિકા પહોંચતા વડાપ્રધાન મોદી। બોઈંગ કંપનીનું વિમાન હવામાં અચાનક 26,000 ફૂટ નીચે ઉતરી જતા યાત્રીઓમાં ફેલાતો ગભરાટ। અમરનાથ યાત્રાનો પ્રારંભ જામનગરથી પણ રવાના થતા ભાવિકો। જામનગર આરટીઓમાં લાયસન્સ મેળવવા માટે મહિનાઓથી પરેશાન થતા હજારો લોકો। દ્વારકાના એસડીએમ કાયદાનો ભંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા આંદોલનકારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી આજે બુધવારે 5 દેશોના પ્રવાસે રવાના થયા છે। તેઓ સૌ પ્રથમ આફ્રિકન દેશ ઘાના જઈ રહ્યા છે। 3 દાયકામાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની ઘાનાની આ પહેલી મુલાકાત છે। આ પહેલા પંડિત નહેરુ 1957માં અને વડાપ્રધાન નરસિંહ રાવે 1995માં ઘાનાની મુલાકાત લીધી હતી। ઘાનામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જોન મહામાને મળશે। બંને નેતાઓ દ્વિપક્ષીય વેપાર અને સંબંધો પર ચર્ચા કરશે। આ દરમિયાન ઉર્જા, કૃષિ અને ડિજિટલ ટેકનોલોજી અને વેક્સિન હબ વિકસાવવાના ક્ષેત્રમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે। ભારતની યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ઘાનામાં લાવવા પર પણ વાતચીત થશે, જેથી બંને દેશોમાં ડિજિટલ વ્યવહારો સરળ બની શકે। મોદી અને મહામા એક સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરશે। વડાપ્રધાન મોદી ઘાનાની સંસદ અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના 15,000 લોકોને સંબોધન કરશે। ઘાનાના રાષ્ટ્રપતિ મહામા વડાપ્રધાન મોદીના માનમાં એક સ્ટેટ ડિનરનું પણ આયોજન કરશે। ઘાનાના પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી અન્ય કેટલાક દેશોનો ટૂંકો પ્રવાસ કરશે। જાપાન એરલાઇન્સ બોઈંગ ડ્રીમલાઇનર 737 વિમાન હવામાં લગભગ 36,000 ફૂટ ઊંચેથી 10,000 ફૂટની ઊંચાઈ અચાનક નીચે ઉતરી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા, જેને કારણે ગભરાયેલા મુસાફરોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંતિમ ક્ષણો માટે તૈયાર રહેવાની ફરજ પડી હતી। આ ભયાનક ઘટના અમદાવાદમાં બોઈંગ ડ્રીમલાઇનર 787 સાથે થયેલા જીવલેણ અકસ્માતના થોડા અઠવાડિયા પછી આવી છે। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242માંથી 241 લોકોના મોત થયા હતા। આ ઘટના વિમાન નિર્માતા કંપનીના સલામતી રેકોર્ડ અંગે ચિંતાઓને વધુ તીવ્ર બનાવે છે। અહેવાલો અનુસાર ચીનના સાંઘાઈ પુડોંગ એરપોર્ટથી ટોક્યોના નરિતા એરપોર્ટ જઈ રહેલી ફ્લાઇટ JL 8696 10 મિનિટથી ઓછા સમયમાં 36,000 ફૂટથી 10,000 ફૂટથી થોડી વધુ ઊંચાઈએ ઉતરી ગઈ ત્યારે તેમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ। કેપ્ટને તાત્કાલિક કટોકટી જાહેર કરી અને ફ્લાઇટને ઓસાકાના કાન્સાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળી, જ્યાં સ્થાનિક સમય મુજબ રાત્રે 8:50 વાગ્યે તેનું સુરક્ષિત ઉતરાણ થયું। બધા 191 મુસાફરો અને ક્રૂ સભ્યોને કોઈ ઈજા થઈ નથી। જાપાનના જમીન માળખાગત સુવિધા, પરિવહન અને પર્યટન મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનના દબાણ પ્રણાલીએ ઉતરતી વખતે કટોકટીની ચેતવણી આપી હતી। થોડીક સેકન્ડોમાં છત પરથી ઓક્સિજન માસ્ક નીચે પડી ગયા, જેનાથી સૂતેલા મુસાફરો જાગી ગયા અને વિમાનમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। બોઈંગ વિમાનની વધતી જતી ચકાસણી વચ્ચે આ લગભગ દુર્ઘટના બની છે। જૂનની શરૂઆતમાં અમદાવાદમાં બોઈંગ 787 ડ્રીમલાઇનરના જીવલેણ અકસ્માત અને ગયા અઠવાડિયે વિયેતનામમાં પાર્ક કરેલા વિમાન સાથે બીજા ડ્રીમલાઇનર અથડાયાની એક અલગ ઘટના પછી આ ભયાનક ઘટાડો થયો છે। ગયા વર્ષે અલાસ્કા એરલાઇન્સની બોઈંગ ફ્લાઇટમાં હવામાં જ એક દરવાજાનું પેનલ ફાટી ગયું હતું, જેના કારણે ઉત્પાદકના ગુણવત્તા નિયંત્રણ અંગે વધુ ચિંતાઓ ઊભી થઈ હતી। ટૂંકમાં અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું એ વિમાનનું ઉત્પાદન કરતી બોઈંગ નામની કંપનીના વિમાનોની આ પ્રકારની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે। આમ છતાં આ કંપની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે લાખો લોકોના જીવન સામે જોખમ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું અમરનાથ યાત્રાનો પ્રારંભ, આરટીઓ કચેરીમાં હાલાકી તેમજ દ્વારકામાં આંદોલન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીવીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500 થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480 થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450 થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400 થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ इंडस्ट्रियल एस्टेट, जामनगर. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 cc થી 440 cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 cc થી 125 cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમરનાથ યાત્રા 3 જુલાઈ ગુરુવારથી શરૂ થનાર હતી, પરંતુ આજે બુધવારે 2 જુલાઈએ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. જમ્મુ બેઝ કેમ્પથી કડક સુરક્ષા વચ્ચે પ્રથમ જૂથ બુધવારે વહેલી સવારે રવાના થયું. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રથમ જૂથને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું કે આ વર્ષે પ્રથમ જૂથમાં લગભગ 4,000 યાત્રિકો બાલટાલ અને પહેલગામ માર્ગે રવાના થયા. સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાવા પહોંચ્યા છે. અમરનાથ શ્રાઇન બોર્ડ શ્રદ્ધાળુઓ માટે ઉત્તમ વ્યવસ્થા કરી છે અને જમ્મુ કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોએ માર્ગ પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુઓએ તાજેતરના આતંકી ખતરાઓને અવગણીને પૂર્ણ ઉત્સાહ સાથે યાત્રામાં ભાગ લીધો છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વર્ષની યાત્રા ગત વર્ષો કરતાં વધુ સફળ અને સરળ રહેશે. સીઆરપીએફના આઈજીએ જણાવ્યું કે નવી ટેકનોલોજી અને વધુ સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ સાથે
ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. કઠુઆ જિલ્લાના લખનપુર ખાતે અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોની કડક તપાસ થઈ રહી છે. 38 દિવસ ચાલનારી આ અમરનાથ યાત્રામાં સામેલ થવા આજે બુધવારે જામનગરથી કેટલાક યાત્રીઓ રવાના થયા છે. આ યાત્રીઓ ટ્રેન મારફત જામનગરથી અમરનાથ જઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં અંદાજે 750 જેટલા લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જામનગર આરટીઓ કચેરી ખાતે છેલ્લા 1 વર્ષથી હજારો લોકો લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં હાલાકીઓ વેઠી રહ્યા છે. મોટા ભાગના લોકોને ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન પોતાના મોબાઈલમાં જે ઓટીપી પ્રાપ્ત થવો જોઈએ તે ઓટીપી પ્રાપ્ત થતું નથી. આરટીઓના સર્વરમાં અને સરકારના ઓનલાઈન નેટવર્કમાં કાયમ માટે ધાંધિયા જોવા મળી રહ્યા હોય. હજારો લોકો સરકાર પ્રત્યે નારાજ છે. લોકો રોષ અને આક્રોશ દર્શાવી રહ્યા છે. ભૂતકાળમાં નોકરી દરમિયાન ડીડીઓ અને કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓના વાહનો ચલાવનાર દિલીપભાઈ પટેલ નામના ડ્રાઈવરને પણ 65 વર્ષની ઉંમરે લાયસન્સ રિન્યુઅલ માટે આરટીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. આ તમામ તકલીફો અંગે આરટીઓ કચેરીએ ધક્કા ખાઈ રહેલા લોકો કહે છે કે આરટીઓમાં એજન્ટ રાખવા છતાં લોકોને આટલી તકલીફો પડે છે, તો એજન્ટની ગેરહાજરીમાં જે લોકો આરટીઓનું કામ કરાવતા હશે તેમને કેટલી તકલીફો પડતી હશે. આ તમામ બાબતો અંગે આરટીઓ કચેરીએ લાંબા સમયથી ધક્કા ખાતા 3 અરજદારોએ આ સમસ્યા અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અને છેલ્લા ઘણા સમયથી મારા સનના લાયસન્સ માટે થઈ અને અમે ઓટીપી લેવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, પણ અમને ઓટીપી માટે તારીખ જ આપવામાં આવે છે કે ભાઈ રોજે રોજ સવારે ફોન કરે કે ભાઈ ઓટીપી આપજો. ઓટીપી અમારા સુધી પહોંચે જ નહીં. એજન્ટ થ્રુ અમે કરાવ્યું છે, પણ છતાંય અમને નથી, અમારું પોસિબલ નથી થતું કામ. તો જે લોકો એજન્ટ વગર કરતા હશે એમનું ક્યાંથી? આજે આપણે ડિજિટલ ઇન્ડિયા કરવું છે, તો ડિજિટલ ઇન્ડિયા એટલે તમે આજે તમારા મોબાઈલ કે તમારા નેટ થ્રુ તમે કરો તો એમાં પણ પ્રોસેસ તો થવી જોઈએ ને. પ્રોસેસ જ નથી થતી આગળ. તો ખાસ કરીને જે ઓટીપીની સિસ્ટમ છે એમાં કંઈક સરકાર બદલાવ લાવે એના માટેની ખાસ વિનંતી. લગભગ અત્યાર સુધીમાં 10 થી 15 વાર ટ્રાય કરેલી છે અને સવારે રોજ એજન્ટનો ફોન આવે 8 વાગે કે ભાઈ આજે ઓટીપી હમણાં હું તમને કહું છું એટલે ઓટીપી આપજો. 7:45 ફોન આવે અને 8 ને 1 મિનિટે તો પાછું બંધ થઈ જાય, એટલે કે આપણે બંધ થઈ ગયું છે. અને મારી પાસે એના રેકોર્ડિંગ પણ છે. એટલે આ કોઈ વસ્તુ એવી નથી કે ભાઈ આ ખોટી વાત નથી. જે મારા ઉપર અત્યારે કહેવાય કે ભાઈ પ્રોબ્લેમ છે એ જ હું આપને રજૂઆત કરું છું. ખાસ કરીને હું ગવર્મેન્ટ ડ્રાઈવર હતો. મારી પાસે એવી ડ્રાઈવર લાયસન્સ છે, રિન્યૂ કરવા માટે તકલીફ 65 વર્ષે રેકોર્ડ ઘૂંટવો પડે એવી એજ બી નથી ને. તો એવી તો લાયસન્સ રિન્યૂ કરી દેવું પડે ને. પાછું એકડો ઘૂંટાવે છે નવેસરથી. હું ડીડીઓ કલેક્ટરની ગાડી હલાવતો હતો, એવી લાયસન્સ છે મારી પાસે ધરાવું છું, છતાં એકડો ઘૂંટવો પડે કે દે હાલે 60 રિન્યૂ કરી દેવું પડે ને. ઓનલાઈન તો 2-3 ટ્રાય કરીને માન આવે ઓટીપી કે સર્વર હાલે સ્લો હાલે જેવું કે સર્વર. આપણો તો વિષય નથી, અમે ડ્રાઈવર એટલું ભણેલ નથી પાછા. બરોબર. ત્યાં રજૂઆત તો બીજી કેને કરીએ? ભણતી ક્યાં 4 ચોપડી પડે કેને રજૂઆત કરી? અમે ઓનલાઈન તો આવે પણ વહી જાય કે શું કે ઓટીપી અમને આવડતું નથી કાઢતા. મેં 4 વાર ટ્રાય કરી પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. 8 વાગે એપોઇન્ટમેન્ટ ખુલે બરાબર, તો 8 ને 30 સેકન્ડે તો બંધ થઈ જાય. જ્યાં ઓટીપી ના આવતા સ્લોટ ફૂલ થઈ જાય. સ્લોટ મળે. સ્લોટમાં કેટલા આખો જામનગર જિલ્લો કેવી રીતના મેળ પડે? ના મેળ પડે. તો એની માટે સ્લોટ વધારવા પડે કાં પછી કંઈક એક્શન લેવી પડે. હવે હું લાસ્ટ 1 વર્ષથી ટ્રાય કરું છું. માંડ સવારે 8 વાગે દરરોજ ઓટીપી ટ્રાય કરીએ. આ ઓટીપી બંધ થઈ જાય. 93માં મારો એક વારો આવ્યો, 6 મહિના ટ્રાય કર્યા પછી. એની માટે કંઈક એક્શન લેવી પડશે. યાત્રાધામ દ્વારકા ખાતે લારી પાથરણા અને ફેરિયાઓનું તથા માલધારી લોકોનું અને ઊંટ ચલાવી ગુજરાન કરતા લોકોનું આંદોલન ચાલી રહ્યું છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ આ તમામ આંદોલનકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પાલભાઈ આંબલિયાએ આ મુદ્દે જણાવ્યું છે કે નગરપાલિકાના નિયમો મુજબ ₹20 અને ₹30ની પહોંચ મેળવીને એટલે કે ભાડું ભરીને જે લારી પાથરણાવાળા પોતાનું ગુજરાન ચલાવે છે તેમને પ્રાંત અધિકારી દ્વારા હેરાન કરવામાં આવે છે. બીજી બાજુ પ્રાંત અધિકારીને શાસક પક્ષના મળતિયાઓ દ્વારા ચલાવવામાં આવતી સંખ્યાબંધ ગેરકાયદે હોટેલો નજરે પડતી નથી. પાલભાઈ આંબલિયાએ દ્વારકા એસડીએમ પર આ આંદોલન સમયે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે પાલભાઈ આંબલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દ્વારકામાં નગરપાલિકા વિસ્તારની અંદર દ્વારકા નગરપાલિકાએ પોતે એક ઠરાવ કર્યો છે કે જે લોકો લારી ગલ્લા પાથરણાવાળા ગરીબ લોકો છે એ ₹20 ₹30ની પહોંચ ફળાવી અને ધંધો કરી શકે છે. હવે જોયા જેવું એ છે કે આ જ કાયદાનો ભંગ માનનીય પ્રાંત અધિકારી શ્રીએ કરી અને આ લારી ગલ્લા પાથરણા ઉપાડી લીધા. એના વિરુદ્ધમાં
છેલ્લા 6 દિવસથી પ્રતિક ઉપવાસ ચાલે છે. ચોથા દિવસે પ્રાંત અધિકારી પોતે રૂબરૂ મુલાકાતે આવ્યા. એણે એવું કહ્યું કે આવો તમે કાયદો બનાવીને લઈ આવો, તો મારો કોઈ અધિકાર નથી કે સ્થાનિક સત્તા મંડળે બનાવેલા કાયદાની ઉપરવટ જઈ અને હું તમારી રેકડી હટાવું. ત્યારે બધા જ લોકોએ કહ્યું કે સાહેબ ઓલરેડી આ કાયદો અમલમાં છે, એના ભાગરૂપે અમે રોજે રોજના 20 રૂપિયા 30 રૂપિયા નક્કી કરેલી પહોંચ ફડાવી અને કરીએ છીએ. ત્યારે પ્રાંત અધિકારી એવું કહ્યું કે તો લીગલ પ્રોસેસ કરો. એનો અર્થ એવો કે પ્રાંત અધિકારી પોતે કાયદો તોડે છે, એનું ભાન છે, અને તેમ છતાંય ગરીબ માણસોને એમ કહે છે કે તમે લીગલ પ્રોસેસ કરો. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ પ્રાંત અધિકારી પોતે એમ કહે છે કે અહીંયા બહુ મોંઘી દુકાનો છે, મોંઘો વિસ્તાર છે, અને રેકડીવાળાઓને એમ કહે છે કે તમે ત્યાં વેચાતી દુકાન લઈ લો. આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે જે પ્રાંત અધિકારી યાત્રિકોની સલામતીને આગળ કરી અને 4 ફૂટની રેકડી જે નિયમ અનુસાર છે, યોગ્ય ફી ભરી અને અહીંયા કામ કરે છે, એ એને દેખાય છે, પણ એની સામે 14 ફૂટનું ગેરકાયદેસર પાર્કિંગ રસ્તામાં છે, ભાજપના મળતિયાનું છે. આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? જે પ્રાંત અધિકારીને 4 ફૂટની રેકડી દેખાય છે, એ જ પ્રાંત અધિકારીને દ્વારકાની અંદર ભાજપના મળતિયાઓએ 2020 પછી એક પણ જગ્યાએ બીયુ પરમિશન નથી લીધી, એક પણ જગ્યાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી લીધું, ને તેમ છતાંય એની હોટલો ધમધમે છે. આ બીયુ પરમિશન વગરની, આ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની જે હોટલો ભાજપના મળતિયાઓની છે, પ્રાંત અધિકારીની રહેમ નજર નીચે ચાલવા દેવામાં આવે છે, ત્યાં રાજકોટ ટીઆરપી ગેમ કે સુરત તક્ષશિલા કાંડ જેવો અગ્નિકાંડ થશે તો એના માટે જવાબદાર કોણ હશે? મોટા મોટાઓને બધું જ માફ અને લારી ગલ્લાવાળા બધા જ સાફ. આ તે ક્યાંનો ઇન્સાફ? એટલે સવાલ એ છે કે પ્રાંત અધિકારીને ન્યાય કરવો હોય તો જે નિયમ છે, નગરપાલિકાએ કરેલો નિયમ છે, એનું પાલન કરે. અને ભારત સરકારે જે બીયુ પરમિશનનો નિયમ કર્યો છે, જે કમ્પ્લીશન સર્ટિફિકેટનો નિયમ કર્યો છે, ભાજપના મળતિયાઓ દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ખરાબો રહેવા નથી દીધો. એની અંદર મોટા મોટા બિલ્ડિંગો ઉભા કરી દીધા છે. એક પણ સાર્વજનિક સોસાયટીનો પ્લોટ રહેવા નથી દીધો, એની અંદર બિલ્ડિંગો ઉભા કરી દીધા છે. આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? માત્ર ગરીબોની રેકડી દેખાય છે. દુઃખની વાત એ છે કે જે છાસ દહીં વેચે છે, જે 1.5 ફૂટની જગ્યામાં ઊભી અને યાત્રિકોને ઠંડી છાસ પાય છે, આ લોકોને પણ ઉભા નથી દેતા. અને ગોમતી ઘાટની અંદર જ્યારે યાત્રિકો ડૂબતા હતા ત્યારે માલધારીઓએ ઊંટ લઈ અને એમને બચાવ્યા હતા. આ ઊંટ વાળા દરિયા કિનારે ઊંટ રાખી અને યાત્રિકોને મુસાફરી કરાવડાવે છે અને પોતાનું પેટીયું રડે છે. દરિયા કિનારે શેનો ટ્રાફિક? ત્યાં શેની યાત્રિકોની સલામતીનો પ્રશ્ન? તેમ છતાં એમને પણ દૂર કરવામાં આવે છે. ત્યારે બહુ સ્પષ્ટ કલેક્ટર સાથે અત્યારે અમે માંગ કરી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે, નગરપાલિકાએ જે ઠરાવ કરેલો છે, એનું સંપૂર્ણપણે પાલન થાય અને જેટલું ગેરકાયદેસર ભાજપના મળતિયાઓનું બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઢોરના ડબ્બાનો વિવાદ અને વાયઝ શરીફનો કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है।
आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાનો ઢોરના ડબ્બાનો વિભાગ વર્ષોથી વિવાદોમાં રહે છે। આમ છતાં આ વિભાગની કામગીરીમાં કોઈપણ પ્રકારનો સુધારો હજુ સુધીમાં આવ્યો નથી। આજે બુધવારે સવારે જામનગરના કરણી સેનાના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ સંખ્યાબંધ ગૌરક્ષકો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું તથા વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું। કરણી સેનાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં ગાયો પર અત્યાચાર થાય છે અને આ સંચાલનમાં ભ્રષ્ટાચાર થાય છે। કરણી સેનાએ કમિશનરને ચીમકી આપી છે કે ઢોરના ડબ્બાના સંચાલનમાં જો સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે। હાર્દિકસિંહ ચુડાસમાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અમે આજે કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા। જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે એ ગાયના ઢબે રોજ 4 થી 5 ગાયો મૃત્યુ પામી રહી છે। તેનું કારણ શું? ગાયો જે મૃત્યુ પામીનું કારણ શું અને ગાય જે મૃત્યુ પામીને જવાબદાર કોણ? એના માટે અમે બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો અમે બધા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે કમિશનરશ્રીને ચીમકી આપી છે આવનારા સમયમાં જો ગાય ઉપર અત્યાચાર અને ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બંધ નહીં થાય તો અમે આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને ગાંધીનગર ને દિલ્હી લગી જવું પડશે તો પણ અમે બધા ગૌરક્ષકો અમે પણ જાશું। જામનગરમાં મુસ્લિમ સમાજમાં હાલમાં ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમના દિવસો ચાલી રહ્યા હોય વિવિધ વિસ્તારોમાં વાઇઝ શરીફના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ પ્રકારના એક કાર્યક્રમનું આયોજન જામનગરના સુમરાચાલી વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું છે। કિસાન ચોક રોડ નજીક હુસેની યંગ કમિટી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ ધર્મગુરુ આલિમ ફૈઝુલ હસન સાહેબ દ્વારા તકરીર ફરમાવવામાં આવી રહી છે અને તકરીરના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા છે। અહીં સ્ટેજનું ડેકોરેશન રાષ્ટ્રધ્વજ તિરંગાની થીમ પર કરવામાં આવ્યું હતું। દરેક ભારતીયોનું સરેરાશ દેવું 4.8 લાખ રૂપિયા છે। માર્ચ 2023માં તે 3.9 લાખ રૂપિયા હતું। છેલ્લા 2 વર્ષમાં તેમાં 23% વધારો થયો છે, એટલે કે દરેક ભારતીયોનું સરેરાશ દેવું 90,000 રૂપિયા વધ્યું છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના જૂન 2025ના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં આ માહિતી આપી છે। આનો અર્થ એ છે કે લોકો પહેલાં કરતાં વધુ ઉધાર લઈ રહ્યા છે। આમાં હોમ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ અને અન્ય રિટેલ લોનનો સમાવેશ થાય છે। પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લેણા જેવી નોન હાઉસિંગ રિટેલ લોનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે। આ લોન કુલ સ્થાનિક લોનના 54.9% હિસ્સો ધરાવે છે। આ નિકાલ જોગ આવકના 25.7% છે। હાઉસિંગ લોનનો હિસ્સો 29% છે અને આમાંથી મોટા ભાગની લોન એવા લોકોની છે જેમણે પહેલાથી જ લોન લીધી છે અને ફરીથી લઈ રહ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર
અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના નારણપર ગામે રહેતા 27 વર્ષના રિક્ષા ડ્રાઈવર મિલન પાલાભાઈ ખરાએ કોઈ ઝેરી પ્રવાહી પીધું છે અને સારવારમાં છે, અને તેણે વ્યાજના 2 ધંધાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક હોટેલ સંચાલક અફઝલ હમીરાણીએ ફરિયાદ નોંધાવ્યા બાદ સામા પક્ષે પણ ઝહીર અબ્બાસ દલે ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ ગોવિંદભાઈ કણજારિયા પર વિજય અને જગદીશ ખાણધરે ધોકા તેમજ ઢીકાપાટુથી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં આવેડા શેરીમાં મહાનગરપાલિકાએ બોર્ડ લગાવીને જાહેર કર્યું છે કે આ કચરાનો પોઈન્ટ નથી. આ બોર્ડની નીચેના ભાગમાં કચરાના ઢગલા જોવા મળે છે. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસરામભાઈ રાઠોડે જામનગર જિલ્લામાં પણ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવા અંગે વિજિલન્સ તપાસની માંગણી કરી છે. જીજી હોસ્પિટલમાં શૌચાલય નજીકથી 50 વર્ષના એક આધેડ અને અજાણ્યા મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા બાદ આ મહિલાનું મોત થયું છે. લાલપુરના લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં રાજસ્થાનના 21 વર્ષના તોહિદ ખાન પઠાણ નામના યુવાનનું પ્રથમ માળેથી પડી જતા મૃત્યુ થયું છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં હરસુર ખેરાજભાઈ રૂડાચના નામનો પરવાનો ધરાવતી બંદૂકમાંથી નંદિની ખીમાભાઈ રૂડાચ નામની યુવતીએ ભડાકો કરતા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં રાશન કાર્ડ ધારકોને રાશનની દુકાનો પરથી 5મી જુલાઈ સુધી અનાજ વિતરણ કરવામાં આવે છે. જુલાઈ તથા ઓગસ્ટ મહિનાનો જથ્થો 5મી જુલાઈ સુધી મેળવી લેવાનો રહેશે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ મકવાણાને આજે બુધવારે તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કલ્યાણપુરના 2 કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ મનસુખલાલ મહેતાના 80 વર્ષના પત્ની અરુણાબેન તે નીતેશભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 વાગ્યે મોટા ઉપાશ્રય ખાતે રાખવામાં આવ્યું છે. 96 વર્ષના વસંતરાય નારણદાસ ચગ તે અનુભાઈ આશીષભાઈ અને મીરાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4:30 થી 5 કુંવરબાઈ જૈન ધર્મશાળામાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વના 5 દેશોના પ્રવાસે ભારતથી આફ્રિકા પહોંચતા વડાપ્રધાન મોદી.
બોઈંગ કંપનીનું વિમાન હવામાં અચાનક 26,000 ફૂટ નીચે ઉતરી જતા યાત્રીઓમાં ફેલાતો ગભરાટ. અમરનાથ યાત્રાનો પ્રારંભ જામનગરથી પણ રવાના થતા ભાવિકો. જામનગર આરટીઓમાં લાયસન્સ મેળવવા માટે મહિનાઓથી પરેશાન થતા હજારો લોકો. દ્વારકાના એસડીએમ કાયદાનો ભંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા આંદોલનકારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.